ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। संतप्त मानस शांत हूँ, जिनके गुणों के गान में विवर्धमान महान जिन विचरे हमारे ध्यान में। परमात्म प्रकाश 245 પ્રવચનો છે। 74-77માં થયેલા 8 ભાગોમાં આ બધા વ્યાખ્યાનો બહાર પડશે। એમાં ભાગ પહેલો 30 પ્રવચનોનો આપણે સંકલન પૂરો કરી પરમાત્મ પ્રકાશમાં મૂળમાં 2 અધિકાર છે। 123 ગાથાનો પહેલો અધિકાર, એમાં 48 ગાથાઓનો પહેલો ભાગ પૂરો કરી 49મી ગાથાથી ભાગ બીજો શરૂ થયો આજે। આમાં પણ 30 પ્રવચનો છે। એમાંનો પહેલો પ્રવચન, પહેલો સ્વાધ્યાય આજે પૂરો થયો। હવે આગળના 29 વ્યાખ્યાનો આવતીકાલથી ક્રમમાં આવશે। 76-77 જ્યારે પણ પૂજ્ય ગુરુદેવશ્રીએ આ વ્યાખ્યાનો લીધેલા કરેલા, એમાં અષાઢ મહિનાના અષ્ટાનિકાનો છેલ્લો દિવસ 11/7/1976 રવિવારનો દિવસ હતો, છેલ્લો દિવસ હતો। અને એ ક્રમમાં આવતીકાલે વીર સંવત 2502 અષાઢ વદ એકમ દિવ્ય ધ્વનિનો દિવસ છે। ભગવાન મહાવીર સ્વામીની વાણી ખરી 66 દિવસ પછી એ આખો દિવ્ય ધ્વનિનો દિવસ, એના પ્રસંગમાં પૂજ્ય ગુરુદેવશ્રી આવતીકાલે 10-12 મિનિટ શ્રુત પરંપરાની બધી ચર્ચા લેશે, પછી આગળ વિષય વધશે। આજના વ્યાખ્યાનમાંના 8-10 મુખ્ય બિંદુઓની વાત કરીએ તો સૌથી અગત્યની વાત તો એ છે, અનાદિકાળથી કર્મ સંબદ્ધ હોવા છતાં, કર્મોથી ઘેરાયેલો હોવા છતાં પણ નિષ્કર્મ સ્વભાવ, જ્ઞાન ભાવ, જ્ઞાયક ભાવ, અકર્મ ભાવ એવો ને એવો છે। કર્મ બંધનમાં કર્મરૂપે થયો નથી। કર્મો, જડ કર્મો પણ કર્મપણું છોડીને અકર્મ ભાવે, જ્ઞાન ભાવે, જીવ ભાવે પરિણમેલા નથી। શ્રીમદજીની ભાષામાં આપણે કહીએ, જડ ભાવે જડ છે, જીવ ભાવે જીવ છે। તો જડ ભાવે જડ પરિણમે અને ચેતન ચેતન માહી, એનો આખો ભાવભાષણ, મૂળ ગાથા, એની ટીકા, એનામાં બધી આવી। પણ કર્મ કહેતા દ્રવ્ય કર્મ સાથે ભાવ કર્મ બેવું લેવાના। જડ રૂપે એટલે દ્રવ્ય કર્મ રૂપે થયો નથી, અને જે ભાવે જડ કર્મો બંધાય ભાવે જડ એટલે શુભાશુભ ભાવ। તો દ્રવ્ય કર્મ રૂપે અને ભાવ કર્મ રૂપે, શુભાશુભ રૂપે જ્ઞાન ભાવ કોઈ દી પરિણમ્યો નથી, શુદ્ધ જ્ઞાયક ભાવે છે। આટલું સમજાવવા માટે ગુરુદેવશ્રીએ 6ઠી ગાથાને યાદ કર્યા। સમયસાર ગાથા 6। બીજો આમાં અતિશય માર્મિક વિષય
આજનો એમ સમજો ને કે માખણ હતો આજનો શરૂઆતમાં જ આવેલો વિષય, હેય અને ઉપાદેય તત્વ. એમાં આપણે 4 બોલ સમજવા. અજ્ઞાનીને માટે ઉપાદેય શું છે અને હેય શું છે, અને જ્ઞાનીને માટે ઉપાદેય શું છે અને હેય શું છે. શુદ્ધ સ્વભાવ ભાવ સિવાય આખું જગત જ્ઞાનીને માટે તો હેય જ છે. હેય કરવું પડતું નથી. ખ્યાલમાં આવ્યું? પણ એ ઉપાદેય છે જ્ઞાનીને ક્યારે કહેવાય કે ઉપાદેયપણે એને ગ્રહણ કરીને એ ભાવે પરિણમ્યો હોય ત્યારે એને ઉપાદેય છે, એ ઉપાદેય છે એમ કહેવામાં આવે છે. માત્ર ધારણામાં ઉપાદેય છે ઉપાદેય છે એ તો ક્ષયક્ષમ જ્ઞાનના પલાખા થયા, અનુભવ ક્યાં થયો? અને પછી આખું જગત તો હે છે જ. હે કરવા માટે કંઈ કહેવું પડે એવું નથી, આપોઆપ હે તો થઈ જાય. જેમ સદાચરણમાં જીવ આવે તો અસદાચાર તો એનો છૂટી જ જાય ને. હવે અજ્ઞાનીની વાત, એમાં વાત બહુ માર્મિક છે. એના માટે આવેલી પહેલી ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યા કે જેને પુણ્ય પાપ શુભ અશુભ, બહારની વાસના બહારના સંયોગો, એનું વલણ એનો અભ્યાસ એનો પક્ષ જેને છે, એટલે ઉપાદેયપણે જગત માત્રને જગતના ભાવોને સ્વીકારે છે, એને માટે આત્મા હેય છે. ત્યાં શબ્દ આવ્યો તો અહેય અને હેય. ખ્યાલમાં આવ્યું? એટલે એમાં ગુરુદેવશ્રી આ એક બહુ માર્મિક વાત આમાં કરી. જો આ પાના નંબર 4 ઉપર જો, આત્માને ઉપાદેય અનુભવનારને રાગ હેય છે. સાવ છેલ્લી 2 લીટી. આત્માને ઉપાદેય અનુભવનારને રાગ હેય છે. બરાબર? આ જ્ઞાની તરફથી એ છે કે એ વાત તો બહુ વાર આવી, આ કોઈ નવી વાત નથી. સમજાણું? આત્માને ઉપાદેય અનુભવનારને રાગ હેય છે, એ વાત તો બહુ વાર આવી. બરાબર? હવે ઉપરની 2-3 લીટી જુઓ, ઉપરની જ 2-3 લીટી જુઓ. પહેલી પંક્તિથી પણ જોઈ શકો છો. ગુરુ એનો આત્મા છે. ઓલા છે ને સામેવાળા શિષ્યને પક્ષ હતો કે ભાઈ ગુરુ કહે ત્યારે, તો કહે છે ગુરુદેવશ્રી કહે છે કે એમ નહીં, ગુરુ કહે ત્યારે નહીં, ગુરુ તો એનો આત્મા છે. એને પર્યાયમાં પરિણતિમાં જ્યારે એ આત્મા આવે, જો આવે એટલે પરિણમે, આવે એણે એ આત્મા ઉપાદેય જાણ્યો. ભોગવટામાં આવવું જોઈએ ને, આવ્યા વિના ઉપાદેય શેનો? એને ઉપાદેય થયો. જો એણે ઉપાદેય જાણ્યો અને ઉપાદેય થયો. આવી વાતો ઝીણી બાપુ. વીતરાગ માર્ગ એવો છે, અને જેને એ રાગ આદરણીય તરીકે ઉપાદેય તરીકે પરિણમ્યો છે, દયા દાન વ્રત વગેરે ક્રિયાઓમાં જે ધર્મ બુદ્ધિએ વર્તે છે, ચાહે તો શુભ રાગ હો, દયાદાન વ્રત ભક્તિ પૂજાનો એ ભાવપણે આદરપણે પરિણમ્યો છે. હવે જો એને આત્મા હેય છે. સમજાણું? જ્ઞાનીને આત્મા ઉપાદેય છે એ પછીની વાત, પણ અજ્ઞાનીને માટે આત્મા હેય છે. એ વાત અહીંયા ગુરુદેવશ્રી કહે છે કે આત્માને ઉપાદેય અનુભવનારને રાગ હેય છે. એ વાત તો બહુ વાર આવી, પણ આ એટલે કે જેને રાગના શુભ ભાવને આદર કરીને ઉપાદેય તરીકે પરિણમ્યો, એને એ કાળે આત્મા હેય છે. બોલો, હે કરવો પડતો નથી. સીધી વાત ખબર છે શું છે? આ તમે ગુરુદેવશ્રીનો ક્ષમાવાણી પર્વ ઉપરનો પ્રવચન સાંભળો. બહુ જોરદાર પ્રવચન છે. 58-59 મિનિટનું પ્રવચન છે. એમાં બેન ચલાવે
એમાં એક બહુ મર્મની વાત છે. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરી એ વસ્તુ જુદી. દૃષ્ટિ થઈ, દૃષ્ટિમાં દ્રવ્ય જ છે, દ્રવ્ય સ્વભાવ જ દૃષ્ટિમાં હોય. દ્રવ્ય સ્વભાવની દૃષ્ટિ કરી એ વસ્તુ જુદી. પણ વેદનમાં ત્રિકાળ દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે છે, વેદનમાં જે છે એ વેદન માત્ર આત્મા છે. 20મો બોલ ગુરુદેવશ્રીએ યાદ કર્યો. એટલે બે વસ્તુ થઈ, એક દૃષ્ટિ અને બીજો વેદન. દૃષ્ટિમાં તો દ્રવ્ય સ્વભાવ ભાવ છે, પણ વેદનમાં જે છે સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ સુખ, સહજ વીર, ત્રિકાળ દર્શન, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ ચારિત્ર, ત્રિકાળ વીર્ય. આજે 2-3 વખત ગુરુદેવશ્રી બોલતા હતા ને, કેવળ જ્ઞાન સ્વભાવી. તો કેવળ જ્ઞાન એટલે ઓલો કેવળ જ્ઞાન નહીં, પ્રગટ કેવળ જ્ઞાન નહીં, ત્રિકાળ જ્ઞાન, ત્રિકાળ દર્શન, ત્રિકાળ સુખ, ત્રિકાળ વીર્ય. તો એવો જે સ્વભાવ ભાવ છે, તે સ્વભાવ ત્રિકાળ ભાવ એ પરમાત્મા ભાવ. તો એને જેણે ઉપાદેય કર્યો છે, એને પછી રાગને પરને હેય કરવાની જરૂરત નથી. એ આપોઆપ હેય તો થઈ જ ગયા. એટલે આ બોલ બહુ સરસ. આજે પાના નંબર 4 અને 5 બંને પાનામાં વિશેષ એની ચર્ચા આવેલી છે. ન્યાયો તો એટલા બધા છે કે કેવળ એ ન્યાય હું વાંચીને બતાવું ને તો જ આપણી હોશ ઉડી જાય અને ખરેખર ખૂબ મહિમા આવે આપણને. જો ગુરુદેવશ્રી શું બોલે છે 5 નંબરના પાના ઉપર, હે કરવો પડતો નથી. વસ્તુ ભગવાન પૂર્ણાનંદની મોજૂદગી છે, વસ્તુ સ્વભાવની મોજૂદગી છે. એનો સન્મુખમાં સ્વીકાર નહીં થઈને રાગના સન્મુખ થઈ રાગનો સ્વીકાર કરીને એને આત્મા હે તરીકે થઈ ગયો છે. જો મને આમાં એક બહુ જુદી પણ એક ધ્વનિ આમાં દેખાય છે. આમાં ધ્વનિ મને દેખાય છે દ્વેષ. આત્મા હે થયો એટલે દ્વેષ. શું? અરોચક ભાવ. મને તો એ આનંદ ગંજીના ભાવો દેખાય છે. કેમાં 10 દિવસ માટે કેટલો ધમાલ હોય, 10 દિવસ પછી કેટલો આદર, કેટલી રુચિ, કેટલો ગરજ, કેટલી ગરજ. તો અરુચિ, ગરજ નહીં હોવી, આવશ્યકતા નહીં ભાસવી, એનું નામ જ આનંદ દ્વેષ છે. દ્વેષ કરવો નથી પડતો, એ હેય કરવો નથી પડતો. પોઈન્ટ સમજાય છે? હા. એના માટે આપ આ એક વાક્ય જુઓ, બહુ સરસ છે. પાના નંબર 4 ઉપર સૌથી ઉપર જુઓ. એ તો પછી મોક્ષ સ્વરૂપ છે એવો જો અનુભવ નહીં કરે અને એકલા રાગની ક્રિયાને માની ત્યાંને ત્યાં અટકશે તો મરી જશે. આ એક પોઈન્ટ. ત્યાંને ત્યાં અટકશે તો મરી જશે, ક્રિયાની વાત કરી. અને બીજો પોઈન્ટ, શુદ્ધ નિશ્ચયનો વિષય દ્રષ્ટિમાં ન લે. જો 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 શું કહે છે એ બીજી ભાષામાં કહે છે, શુદ્ધ નિશ્ચયનો જે વિષય છે દ્રષ્ટિમાં ન લે અને એકલી રાગની ક્રિયામાં અટકી જશે. મારામાં નથી, મારામાં નથી, મારામાં નથી એમ કરીને રાગના આચરણ કરશે તો રખડી મરશે. શું પકડાય છે આમાં? શું કહેવા માગે છે? બોલો, 2 શબ્દોમાં બતાવી. શું બોલ્યા ગુરુદેવ? માત્ર 2 શબ્દો. ખબર આમાં 2 વાક્યમાં શું છે? પહેલો વાળો છે ક્રિયાનો પક્ષપાતી વ્યવહારાભાસી અને બીજામાં રાગમાં અટકનારો નિશ્ચયાભાસી. બોલો, પહેલો છે ક્રિયાવાળો છે, ક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ. એમાં બોલ્યા ને ક્રિયાને માની તો રાગની ક્રિયા
ક્રિયાને લીધી બહારની. જો કે રાગ જ છે એમાં મુખ્ય તો, પણ ક્રિયાકાંડી છે એ પહેલો વાળો, અને બીજો વાળો છે નહીં 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 નહીં, અમે તો બસ અમારામાં રાગ નથી, અમારામાં રાગ નથી, અમારામાં રાગ નથી. પછી રાત્રે અભક્ષ ભક્ષણ કરે, સ્વૈરાચારી સેવે, નિશ્ચયાભાસી થાય. અમારે ક્યાં કોઈને મિચ્છામી દુક્કડમ કહેવાની જરૂર છે? આત્મા તો ક્ષમાની મૂર્તિ જ છે, એ નિશ્ચયાભાસી કહે છે અહીંયા. ક્રિયાના રવાડે ચડેલો અને રાગ મારામાં નથી, રાગ મારામાં નથી એવો નિશ્ચયાભાસી, એની વાત કરે છે આમાં. ગુરુદેવ શ્રીના વાક્યો બહુ ગૂઢ હોય છે, બહુ ઉપયોગ એકાગ્ર કરીને સમજવા પડે. તો આખું જે આ પ્રકરણ છે ને, હે અને ઉપાધિ, એ બહુ અદ્ભુત રીતે એની છનાવટ આજે ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનમાં આવેલી છે. તો એક વાત તો જડની સત્તા અને જીવની સત્તા, કર્મોની સત્તા અને અકર્મ સ્વભાવ ભાવ જ્ઞાન ભાવની સત્તા, સ્વતંત્ર સતની વાત આમાં આવી. જો કે આગમની શૈલી તો આવી જ લીધી કે અનાદિકાળથી કર્મોથી બંધાયેલો છે, કર્મોથી બંધાયેલો હોવા છતાં પણ કર્મ રૂપે થયો નથી. અને કર્મો પણ અનાદિકાળથી જીવ સાથે બંધાયેલા હોવા છતાં પણ જીવ રૂપે થયા નથી. કેવી ગજબની વાત! જીવ જીવ રૂપે છે, જળ જળ રૂપે છે. જીવ જળ રૂપે થયો નથી અને જળ જીવ રૂપે થયો નથી. આ આધ્યાત્મ, છતાં અનાદિકાળથી સહ અસ્તિત્વ રૂપે સાથે ને સાથે છે. એ આગમ, એ જ્ઞાન પ્રધાન, એને કહેવાય સહ અસ્તિત્વ. સહ અસ્તિત્વ એ આગમ અને સ્વ અસ્તિત્વ એ અધ્યાત્મ. ફરીથી બોલું છું, શું કીધું? જળ અને જીવ બંનેનું અનાદિકાળથી સહ અસ્તિત્વ, છતાં જળ જળ ભાવે, જીવ જીવ ભાવે, જળ જીવ ભાવે નહીં, જીવ જળ ભાવે નહીં. સ્વ અસ્તિત્વ એને કહેવાય અવાંતર સત, અવાંતર સત અથવા અવાંતર અસ્તિત્વ. સહ અસ્તિત્વ કરો ખરો, પણ સ્વ અસ્તિત્વ, અને સાચું તો સ્વ અસ્તિત્વ છે. ઓલું તો વ્યવહારે આગમ શૈલીએ કહેવામાં આવે છે. ખ્યાલમાં આવ્યું? તો એક તો જડ અને જીવની સ્વરૂપ સત્તા, કારણ કાર્ય સત્તા, ભેદાભેદ સત, એ આખું વસ્તુ સ્વરૂપ. એક તો એ વાત. અને વળી પાછું જે હમણાં મેં લીધું, હે અને ઉપાધિ, અજ્ઞાનીનું હે ઉપાધિ અને જ્ઞાનીનું હે ઉપાધિ. પણ આમાં ત્રીજી એક વાત સમજો, જ્ઞાની કેવળ ધારણા રૂપે માને છે એમ નહીં, તે ભાવે પરિણમેલો છે તો એને ઉપાધિ ઉપાધિ થયો ઉપાધિ છે એમ કહેવામાં આવે છે. દવાનું સેવન જ ન કરીએ, દવા રાખી મૂકેલી જ હોય, દવા રાખી મૂકેલી હોય તો એ દવા ક્યાં છે? દવા નથી, પરિગ્રહ છે. દવા નથી, પરદ્રવ્ય છે. દવા નથી, સંયોગ છે. જ્યારે એ ઔષધિનું સેવન કરવામાં આવે તો જ એ ઔષધિ છે. પડ્યું હોય છે ત્યારે બધું પડ્યું હોય છે. ખ્યાલમાં આવ્યું? જેમ કોઈ એમ કહે, અમારું મંદિર બહુ મોટું, અમારું મંદિર બહુ સરસ, અમારી મંદિરની ગતિવિધિઓ બહુ સારી. તારી હાજરી કેટલી વાર હોય છે બતાવો? તું કેટલો લાભ લે છે એ બતાવો. હા, અમારે ત્યાં પૂજા બહુ સરસ થાય, અમારે ત્યાં સ્વાધ્યાય બહુ સરસ થાય. આ બધો કોરો અહમ છે, આ સંયોગનો અહમ છે, આ સ્વભાવનો અહમ નથી. બનારસવાળા કેટલા ભાગ્યશાળી અને કેટલા કમનસીબ, છતાં દરેક બનારસવાળાને અહમ શેનો? ગંગાજી અમારે ત્યાં છે. પણ તું ગંગાજીને વાટે જાય છે કેટલું? બોલ ને. પોઈન્ટ સમજાય છે? હા, ગંગાજીના દૂર રહીને કોરા ગીત ગાવાથી ગંગાનો લાભ તને નહીં મળે. એમાં અધ્યાત્મ ગંગા, પણ આ અધ્યાત્મ ગંગામાં તું નહાતો હોય તો તારે માટે અધ્યાત્મ ગંગા છે. બાકી કોરો ધપાટ છે તારું જીવન.
મારી પાસે ગુજરાતીમાં એક બહુ સરસ કાવ્ય લખેલું છે, ડાયરી નથી મારી પાસે. એમાં એવું લખેલું છે કે વાત વાતમાં આપણે ભીંજાયેલા દેખાઈએ અને તરત જ વાત વાતમાં કોરા ધપાટ થઈ જઈએ. 10 દિવસ કેવા ભીંજાયેલા હતા, કાં 11મા દિવસે વળી પાછા કોરા ધપાટ, જેવા હતા એવા, જ્યાં હતા ત્યાં. તો એ શું હતો? એ 10 દિવસનો ઉભરો હતો. ઉપાદેય છે એને ઉપાદેયપને ગ્રહણ કરીને પરિણમ્યો, યુટિલાઇઝ થયો હોય, યુઝ ટુ થયા હોય, એનાથી ઉપયોગમાં આવેલો હોય. છઠ્ઠી ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યા જ ને. હા, જળ કર્મ રૂપે થયો નથી અને શુભાશુભ જળ રૂપે થયો નથી. પણ એમાં પણ ગુરુદેવશ્રી 2 ભેદ પાડ્યા. જળ કર્મ એટલે જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મો એ જળ, અને શુભાશુભ ભાવ, પણ એ શુભાશુભ ભાવો પણ જળ. ઓલો જળ, જળનો પિતામહ ભીષ્મ પિતામહ દ્રવ્ય કર્માદી, અને શુભાશુભ ભાવો બધા જળ, એની પ્રજા કૌરવો બધા. તે ભાવે જીવ થયો નથી. બોલો, માટે પ્રમત્ત અને અપ્રમત્ત નથી. એ ન્યાય એમાં ગુરુદેવશ્રી સમજાવ્યા. આ ન્યાય પકડવું જોઈએ. હે ઉપાદેયમાં તો અદ્ભુત રમઝટ બોલાવી જ છે. હા, અચ્છા, ત્રીજી બહુ માર્મિક વાત, પરમાત્મા પ્રકાશનો ભાવ ભાષણ કરાવ્યા. આજે મારી તો છાતી એવી ગદગદ થઈ. મેં તો ઘણા સ્વાધ્યાયો છેલ્લા લગભગ, આજે આપણો આ 32મો સ્વાધ્યાય છે. ઓમ ગુરુદેવશ્રીના ક્રમમાં પ્રવચનમાં 31મો છે, પણ આપણો એક વધારાનો સ્વાધ્યાય થયેલો છે. જોકે મેં 2-3 તો સ્વાધ્યાય અપલોડ કર્યાય નથી, થયાય નથી, પણ જે થયેલા છે એની વાત કરું. 31મો સ્વાધ્યાય ગઈકાલનો થયો. આજનો આપણો જે કરીએ છીએ 32મો છે. પણ છેલ્લા 30-32 પ્રવચનમાં મેં કમસે કમ 3 થી 4 વખત આ વાત કરી છે. પરમાત્મા પ્રકાશ એટલે શું? યાદ આવે છે કે નહીં? પરમાત્મા પ્રકાશ એટલે સમયસાર, પરમાત્મા પ્રકાશ એટલે આત્મખ્યાતિ, હા, પરમાત્મા એટલે ત્રિકાળ ભાવ, પ્રકાશ એટલે એની ખ્યાતિ પ્રખ્યાતિ, આનંદ સ્વાદ. સમજાણું? પરમાત્મા ઈ ત્રિકાળ, પ્રકાશ ઈ પરિણમતી પર્યાય. એક વાત. બીજી વાત, પરમાત્મા જે સ્વયં પ્રકાશમાન જ છે, સસંવેદનમયી પ્રકાશ શક્તિ. તો પરમાત્મા તો સ્વયં પ્રકાશિત જ છે, એનું નામ પરમાત્મા પ્રકાશ. અને પ્રગટ પર્યાયમાં પ્રકાશથી પર્યાય જે છે એ પરમાત્માને પ્રકાશે છે. એટલે વિશેષ આવિર્ભૂત થતી પર્યાયમાં સામાન્યનો આવિર્ભાવ થાય છે, એનું નામ પરમાત્મા પ્રકાશ. સામાન્યનો આવિર્ભાવ, વિશેષનો તિરોભાવ. આવા મેં બધા અર્થો કરેલા છે આપેલા. એનો ભાવ ભાષણ આજના વ્યાખ્યાનમાં બહુ સરસ આવ્યું. અને છેલ્લો 4થો અગત્યનો પોઈન્ટ હતો ભાવાર્થ, તાત્પર્યાર્થ આ ગાથાનો. જો 2 વાતો આપણે લઈએ. પહેલાં પાના નંબર 13 ઉપર જુઓ. આ તો પરમાત્મ પ્રકાશ છે ને, જે પર્યાયમાં પરમાત્મપણું પર્યાય પ્રગટ થાય. જો પરમાત્મપણું અને પર્યાય પ્રગટ થાય એમ. જે પર્યાયમાં પરમાત્મપણું પર્યાય પ્રગટ થાય છે એ પરમાત્મ સ્વરૂપમાં ન હોય તો બહારથી આવશે? પૂછે છે. દ્રવ્યમાં હોય ઈશ તો આવશે ને પર્યાયમાં. સ્વરૂપ અને સ્વભાવમાં હોય ઈશ તો પરિણમનમાં આવે ને. હવે 2 વાત જો. એ પોતે જ પરમાત્મ સ્વરૂપ ભગવાન છે. જો ત્રિકાળ, ત્રણેય કાળ, એના આશ્રયથી પર્યાયમાં પરમાત્મપણું આવે છે. જો આ પર્યાય, આને આપણે એમ પણ કહી શકીએ સામાન્યનો આવિર્ભાવ. ખ્યાલમાં આવ્યો? સામાન્યનો એને આપણે એમ કહીએ 320 નંબરની ગાથાની ભાષામાં, ધ્રુવનો અધ્રુવમાં ધ્રુવ પ્રતિભાસ. શું કીધું? ધ્રુવનો અધ્રુવમાં ધ્રુવ પ્રતિભાસ. ધ્રુવનો ધ્રુવમાં તો ધ્રુવ પ્રતિભાસ છે જ, પણ ધ્રુવમાં ધ્રુવ સ્વભાવનો જે ધ્રુવ પ્રતિભાસ છે
એ ધ્રુવ પ્રતિભાસ સ્વરૂપને અધ્રુવ પર્યાયે પોતાની અધ્રુવ પર્યાયમાં પરિણમનમાં લઈ લીધું. એનું નામ અધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. એને કહેવાય ધ્રુવની ધ્રુવ ધારા. અધ્રુવમાં ધ્રુવની ધ્રુવ ધારા. ભાષા સમજાય છે કે નહીં? ગાંડા જેવા તો નથી લાગતા ને? પંડિતજી કંઈક બહાર ગામથી જઈ આવ્યા એટલે કંઈક હા ગાંડા નહીં, આ શાન ઠેકાણે આવે એવી વાતો છે. ધ્રુવ કી ધુન મેં હમ રમ જાવે, એ આ વાત છે. આ અપૂર્વ અવસર કબ આવે, ધ્રુવ કી ફેરો માલા. ઓલી નહીં સ્ફટિકની માળા અને ચાંદીની માળા નહીં, સોનાની માળા નહીં. ત્યાં હમણાં જ્યાં ગયા હતા ત્યાં 2 દિવસ 3 દિવસ પછી એક બેન મારી પાસે સોનાની માળા લઈ આવી. પણ પંડિતજી તમે આ જ માળા કરો. મને કાં મેં કીધું આ માળા ફેરવવાથી કાંઈ સોનું જરાય? મેં કીધું મારે માથે તો ટેન્શન રાખવાની ને ઉપાધિ. માળા તમને મારે પાછી દેવાની છે એ તો યાદ રાખવાનું, મારે ઉપાધિ નથી જોતી. મેં કીધું જડને સત્વારે જીવની ભાવના કેવી રીતે થાય? અરે જડના સંગે અજડ આત્મા. આહા હા, બહુ સરસ. જીવત્વ, ચિતિ દ્રશી, બરાબર. ચિતિ શક્તિ કોને કહેવાય ખબર? બોલો, ચિતિ શક્તિની વ્યાખ્યા બતાવો. બતાવો. ઓ જડત્વાત્મિકા ચિતિ શક્તિ, એવી વ્યાખ્યા છે. ઓ જડત્વાત્મિકા ચિતિ શક્તિ. ચિત્ત શક્તિ કોને કહેવાય? એ જડ નથી, જડ ભાવે નથી. અજડત્વાત્મિકા ચિતિ શક્તિ, અજડ ભાવ. અજડ ભાવ એ સંસાર શરીર ભોગોથી ઉજ્જડ ભાવ. શું કીધું? બોલો. જગતથી ઉજળેલો ભાવ, અંદરમાં ઉજમાણ વાળો ભાવ, અંદરમાં ઉજાળો અને બહારથી ઉજળો. શું યુએસ વાળા કંઈક સમજાય છે ભાષા? આ પરમાત્મા પ્રકાશમાં છેલ્લે આવશે. પરમાત્મા કોને કહેવાય? પરમાત્માની ભાવના કોને કહેવાય? જે રાગનું ગામડું વસેલું છે એ વસેલ ગામડાને જે ઉજ્જડ કરે, અને જે વસેલો નથી અનાદિકાળથી વીતરાગ સ્વભાવ ગામડું એને વસાવે, એનું નામ પરમાત્મા કહેવાય. એવું આવશે. 5-25 પ્રમેય તો આ આખા પરમાત્મા પ્રકાશમાં એવા છે, જીવનભર ગાંઠ બાંધીને રાખવા જેવા છે. સમજાણું? તો ધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ, અધ્રુવમાં ધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ, અનાદિકાળથી અધ્રુવમાં અધ્રુવનો જ ધ્રુવ પ્રતિભાસ. શું કીધું? અરે શું કીધું મેં? ત્રીજી વાત હમણાં. અનાદિકાળથી અધ્રુવમાં અધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. અધ્રુવમાં અધ્રુવનો ધ્રુવ પ્રતિભાસ. જો કે અધ્રુવમાં પણ ધ્રુવનો જ પ્રતિભાસ, પણ માને ત્યારે ને. હરે આવાલ સભી ગોપાલ સુલભ છે ને, પણ માને ત્યારે ને. કેવી ગજબની વાતો છે. જો ગુરુદેવશ્રી શું બોલે છે? જે પર્યાયમાં પરમાત્માપણું પર્યાય પ્રગટ થાય છે એ પરમાત્મા સ્વરૂપમાં ન હોય તો બહારથી આવશે? એ પોતે જ પરમાત્મા સ્વરૂપ ભગવાન છે. ત્રણેય કાળ એના આશ્રયથી પર્યાયમાં પરમાત્માપણું આવે છે. જેમાં ભરેલું છે એમાં પ્રાપ્તની પ્રાપ્તિ છે. જો સાંભળો, પરમાત્મા પ્રકાશ ઇઝ ઇક્વલ ટુ પ્રાપ્તની પ્રાપ્તિ. ફરીથી બોલો છો, પરમાત્મા પ્રકાશ એટલે પ્રાપ્તની પ્રાપ્તિ. પરમાત્મા પ્રાપ્ત છે કે નહીં? બોલો. એ જ પ્રકાશમાં આવે છે કે નહીં? તો પ્રકાશમાં આવે એટલે પ્રાપ્તિ. તો પરમાત્મા પ્રાપ્ત છે,
પ્રાપ્તની પ્રાપ્તિ, એનું નામ પરમાત્મા પ્રકાશ. યાદ રાખજો, આટલો જ લીંડી પેપર જેવો છે આ ફકરો. બોલો શું પલાળેલા બદામ હોય ને, બદામ, એની એક કળી, એક બદામ હોય, બે જણા ખાતા હોય, હાલો ભાઈ તું એક કળી લઈ લે, હું એક કળી લઈ લઉં, એમ આટલી કળી આ 4 લીટીની. આનંદ કરવા જેવો છે, પ્રાપ્તની પ્રાપ્તિ. પણ ગુરુદેવશ્રી બોલે છે એનો વિશ્વાસ આવવો જોઈએ. હા, વિશ્વાસ આવે તોની વાત છે ને. ખ્યાલમાં એવું. હવે એનો ભાવાર્થ જુઓ, ભાવાર્થ બહુ ગજબનો છે. इसलिए कर्मों से भिन्न ज्ञान दर्शनमयी सब तरह उपादेय रूप आराधवा योग्य परमात्मा को देह रागादि परिणति रूप बहिरात्मपने को छोड़कर, जो वे स्टेप्स जो बहिरात्मपनो छोड़ीने शुद्धात्म परिणति की भावना रूप, वाह आ भावना रूप, भावय शब्द आयो ने, भावना रूप एटले निर्विकल्प समाधि भावे एकाग्र थईने अंतरात्मा में स्थिर होकर, जो आत्मा पण अंतरात्मा अने एमां पण वળી पाછી स्थिरता, स्थिर होकर, स्थिर होकर એટલે ચારિત્રવાચક શબ્દ છે આ. સ્થિર થઈને, ઠરીઠામ થઈને ચિંતવન કરો. હવે બોલો સ્થિર થાય તો ચિંતવન ક્યાંથી થાય? અને ચિંતવન જ્યાં સુધી હોય ત્યારે સ્થિરતા ક્યાંથી હોય? પણ અહીંયા ચિંતવન એટલે ચિંતવન નહીં, અનુભવ, વેદન, સ્વસંવેદન. અહીંયા તો એવું બોલ્યા ગુરુદેવ છે, અનુભૂતિમાં એને યાદ કરો. હવે અનુભૂતિમાં યાદ કરવા જેવું હોય? યાદ કરો એટલે ભોગો, વેદો, સંવેદન કરો. આવો જે પરમાત્મા છે તેને અનુભૂતિમાં ઉપાદેય તરીકે જાણો. ખ્યાલમાં આવ્યો? આવી આ અદ્ભુત ચર્ચા. હવે બોલો ભાવય શબ્દ આવ્યો ને, ભાવય એટલે ભાવો. એના માટે જો પાના નંબર 10, પાના જ ફેરવતા નહીં રહો. જે મૂળ વિષય ચાલતો હોય ને, ઉપયોગ એકાગ્ર કરીને એટલું સાંભળવું તો ઉપયોગ બહુ વિશુદ્ધ થશે. પાના નંબર 10 ઉપર જુઓ, 10મા પાને ત્રીજો ફકરો. ભાવય એટલે ભાવવાનને ભાવ. શું કીધું? ભાવવાનને ભાવ. કેવું ગજબ છે આ! આપણે સુખી પાસેથી સુખ ઈચ્છીએ કે દુઃખી પાસેથી સુખ ઈચ્છીએ? પરીક્ષામાં પાસ થયા હોય એની પાસેથી આપણે ટ્યુશન લઈએ કે ફેલ થયેલા હોય એની પાસેથી લઈએ? એટલો તો વિવેક હોવો જોઈએ ને. જેની પાસે હોય એની પાસેથી જ લેવાય ને. તો ભાવવાન જે છે એ ભાવવાનને ભાવ, પરમ સ્વભાવ ભાવ, ભગવાન મોક્ષ સ્વરૂપ. શબ્દો તો જુઓ, પરમ સ્વભાવ ભાવ, ભગવાન મોક્ષ સ્વરૂપ, આનંદનો કંદ, પૂર્ણ આનંદનો કંદ, એની ભાવના કર. ભાવના કર એટલે શું? જુઓ, સ્વરૂપ પૂર્ણ છે તેનો વિશ્વાસ લાવીને તે તરફ ઢળી જા. કરવાનું આ છે. મેં મારી પાસે પુસ્તકમાં લખી રાખ્યું છે કર્તવ્ય દીક્ષા. સમજાણું? વિનોબા ભાવે પોતાની આત્મકથામાં લખે છે, પહેલી વખત જ્યારે ગાંધીજીને મળવા ગયા તો ગાંધીજી પાસેથી સલાહ લેવા ગયા શું કરાય. પણ જોયા તો ગાંધીજી શાક સુધારતા હતા. તો વિનોબા ભાવે લખે છે, શાક સુધારતા ગાંધીજીને જોઈને મને કર્તવ્ય દીક્ષા મળી. સમજાણું? કર્મ દીક્ષા મળી. અરે જોઈ જોઈને શીખી ગયા ને. શું ના પાડો છો? સમજાતું નથી? જોઈ જોઈને શીખી ગયા ને. એમ અહીંયા ગુરુદેવશ્રી આપણને કર્તવ્ય દીક્ષા આપી. કરવાનું તો આ છે. હવે આવી વાતો હોય. હવે સાંભળજો, બહુ જોરદાર તમાચા બહુ માર્યા છે ગુરુદેવશ્રી. ઝઘડા ઝઘડા ઝઘડા. અરે ઝઘડા મટવાની વાત છે, એમાં ઝઘડા.
એમાં આ લખ્યું છે, બરોબર લખ્યું છે, આ આડંબર બહુ વધી ગયો છે, એ ન હોવો જોઈએ. દીવા કરવાને, પૂદા મરે અને પાણીના ડગલાને, એક એક બિંદુએ અસંગ જીવે, ફૂલના ડગલાને 12 મહિને કરોડો રૂપિયાના ફૂલ કરતા હશે એમ એમાં લખ્યું છે. એક એક ફૂલમાં એટલી જીવાત હોય. સારા વખતમાં ફૂલની પૂજા હતી ને, પણ એ અમુક અત્યારે તો આચાર્ય કીધું અત્યારે બહુ જીવાત છે, માટે એ નહીં, એમ જ છે. વિવેક જોઈએ. આ તો અહિંસા ધર્મનો માર્ગ છે. ઘણું ઘણું કીધું છે એમાંય, બરાબર. તો આ પણ એક બહુ ગજબનો પ્રકરણ આમાં સમજવું. બાકી ગુલાબચંદજી સાથે ચોટીલામાં થયેલી મુલાકાત ગુરુદેવશ્રીએ યાદ કરી આજે, અને એમાં ગુલાબચંદજીને જે જીન પ્રતિમા અંગે સમજણ તો પડી, પણ હવે સંપ્રદાય કેમ છોડવો, એટલે જીવોનો સંપ્રદાયનો મોહ વ્યામોહ છૂટતો નથી. એટલે એમ કહે કે અમને તો આખી જિંદગી શંકા ગઈ. બોલો, ગુલાબચંદજી જેવા વર્ષોથી ગુરુદેવશ્રી બોલ્યા 55 વર્ષની દીક્ષા, પણ શંકા જિંદગીભર રહી કે પ્રતિમા હશે કે નહીં હશે કે, શંકામાં ને શંકામાં આખી જિંદગી એની જતી રહી. ગુરુદેવશ્રીએ તો બહુ ગજબની પોતાની ક્રાંતિ પરિવર્તન અંગેની બધી વાત કરી છે આજે. ખાસ કરીને એ આજના પ્રવચનમાં 8 થી 10 મિનિટનું પ્રકરણ બહુ સરસ છે કે અંદરમાં વાત બેઠી તો કેવી રીતે પરિવર્તન બધું આવ્યું. ઘણું ઘણું માર્મિક પ્રકરણ છે એ બધું. પાના નંબર 7 ઉપર જો નીચે એક જુગરાજજીનો દ્રષ્ટાંત આપે છે. સ્થાનકવાસી કરોડપતિ, એણે આપણા પુસ્તકો મોકલ્યા, એણે વાંચ્યા, પણ વાંચીને એમ કીધું અમે તો વ્યવહારમાં પડ્યા છીએ. જોજો, હા, બહુ મર્મની વાત છે આમાં. સામેવાળા શું કહે છે? અમે તો વ્યવહારમાં પડ્યા છીએ. ગુરુદેવશ્રી કહે છે કે વ્યવહાર પણ ક્યાં હતો તમારો? ગ્રહિત મિથ્યાત્વમાં હતા. શું કીધું આ? તમે સમજો છો કે વ્યવહાર હતો? વ્યવહાર નહોતો, એ ગ્રહિત મિથ્યાત્વ હતો. તો સંપ્રદાયમાં છોડીને આમાં ચાલે એ તો આ એક જ છે. પૂર્વનું પુણ્ય સાથે હતું ને, સંપ્રદાયમાં પરિવર્તન કર્યા ને સંપ્રદાયથી. એમ ડર લાગે છે, અરે માર્ગ જ આ છે. પછી તોતરની બધી વાત આગળ કરી. એમાં જીન પ્રતિમા અંગે જક્ષની મૂર્તિ, હા, અને પછી તીર્થંકરની ભગવાનની મૂર્તિ, એમાં જો તમે જક્ષની કહે અને અનુમોદે એને અંદરમાં હરર ગજબ વાત છે. કીધું શ્રદ્ધા બધી ઉડી ગઈ એકદમ બધાની. તીર્થંકરની પ્રતિમા શાશ્વત છે એમ કહ્યું. પણ દામોદરભાઈએ બહુ એનો શોધ, એને વિરોધ બહુ કર્યો એણે. તો ગુરુદેવશ્રી કહે છે 4 વર્ષની મારી દીક્ષા અને એની માર ઉત્તાફી નાખ્યો, સત્યનો વિરોધ કર્યો, માટે હવે તો સત્યને જાતે જ શોધવું પડશે. કીધું ખોટું છે આ. જો આ બધા ગુરુદેવશ્રીના પરિવર્તનના ગર્ભ કલ્યાણકો છે. આ ગુરુદેવશ્રીના પરિવર્તનના બધા ગર્ભ કલ્યાણકો છે. આ બધા સમજવા જેવો આખો આ પ્રકરણ છે. અચ્છા, બીજી એક વાત જો પાના નંબર 8 ઉપર નીચે કીધું, અહીં આવી ગયા માટે તમે મૂંઝાશો નહીં. મુપત્તિમાં આવી ગયા માટે અહીંયા પડ્યા રહેશે એમ નથી. આ વાત સમજવા જેવું છે. અહીંયા આવ્યા એટલે અહીંયા પડ્યા રહેશું એમ નહીં. તમે બ્રહ્મા નહીં રહો. હું કહું છું કંઈક સમજાય છે? આપણે અહીંયા આવ્યા છીએ એટલે અહીંયા પડ્યા પાથર્યા રહેશું એમ બ્રહ્મા નહીં રહો. સ્વામીજી એમ કહે છે મુપત્તિમાં આવી ગયા એટલે એમાં ને એમાં પડ્યા રહેશું એમ નહીં. અમે તો ક્ષણમાં બધું છોડી દઈશું. બોલો, આ હોય છે અધ્યાત્મ ક્રાંતિ, પરિવર્તન. કેટલો જોર છે ગુરુદેવશ્રીનો. હા, તો આવું આ બહુ અદ્ભુત પ્રવચન. હવે 2 મિનિટમાં સમરી કહું છું. ઉત્થાનિકામાં ગુરુદેવશ્રીએ 3, 4, 5, 5મા પાનાનો અડધો પાનો, 2.5 પાનામાં ઉત્થાનિકા ચલાવ્યા છે. પાના નંબર 3, 4 અને 5, 5મા પાનાનો અડધો, 2.5 પાનામાં ઉત્થાનિકા લીધી. પછી ગાથા પાઠ અડધા પાનામાં કર્યું, 6ઠા પાને, અને 6ઠા પાનાનો અડધો પાનો એ વિશેષ બધી ચર્ચા ઉપાદેય અને હે સંબંધની કરી. 7, 8 અને 9, 9.5 પાના સુધી, એટલે લગભગ 4 પાના સુધી એની ચર્ચા ચાલી. 6.5 થી 9.5 સુધી પાના વિશેષની ચર્ચા. અને અન્વયાર્થ શરૂ થયું 9મા પાને.
અન્વયાર્થ જે છે એ 9મા પાને ચાલુ થયું, 10:30માં પાને સુધી ચાલ્યું અને પછી 10:30માં પાનેથી 13મા પાને સુધી મૂળ ટીકા ટીકાર્થ વાંચો. આજનો પ્રવચન 3 નંબરના પાનાથી 13 નંબર સુધી 11 પાનાનો પ્રવચન છે. બધી મેં તમને સમરી આજે કહી દીધી છે. મૂળ વસ્તુ એટલી જ હતી, કર્મો સાથે બંધાયેલો હોવા છતાં પણ આત્મા કર્મરૂપે થયો નથી અને જીવ સાથે બંધાયેલા હોવા છતાં પણ કર્મો પણ જીવરૂપે થયા નથી. સરવાળો એટલો જ કે જડ ભાવે જડ પરિણમે ચેતન ચેતન માય. ચલો અંતિમ મંગલાચરણ તરીકે ગાથા લેશો આપણે. કમ્મણી બધું વિહોઈડવી જો ફૂડ કમ્મુ કયાવી કમ્મુ વિજોણ કયાવી ફૂડસો પરમ પવો ભાવી. સંસ્કૃતમાં જો કર્મ નિબદ્ધોપી ભવતી નૈવયઃ સ્ફુટં કર્મ કદાપી કર્મોપી યો ન કદાપી સ્ફુટં તમ પરમાત્માનં ભાવે. 3 વાત છે. કર્મો સાથે બંધાયેલો હોવા છતાં આત્મા કર્મરૂપે થયો નથી, એક વાત. બીજી વાત, કર્મ પણ ક્યારેય આત્મા રૂપે થયા નથી. અને ત્રીજી વાત, એવા પરમાત્મા સ્વભાવ ભાવને તું ભાવજે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.